આપણા ગુજરાતની અંદર જેને ચંડી પાઠ તરીકે ઓળખવામાં આવે, ચંડી પાઠ શબ્દનો જ અર્થ એવો થાય કે ચંડીનો પાઠ, ષષ્ઠી તત્પુરુષ, ચંડી નો પાઠ અને દુર્ગા સપ્તશતી, દુર્ગાના સપ્તશતી, શતી એટલે 100 અને સપ્ત એટલે 700, જેની અંદર 700 દુર્ગાના શ્લોકો આપવામાં આવેલા છે. દુર્ગા એટલે કયું તત્વ? તો કે એમ સ્વરૂપા પણ છે, રીમ સ્વરૂપા પણ છે અને ક્લીમ સ્વરૂપા પણ છે. ત્રણેય બીજોનો જે સમન્વય છે એ દુર્ગા. એટલા માટે જ આખા ચંડી પાઠની અંદર નવારણ મંત્રનું સૌથી વધારે મહત્વ. ઐમ, હરીમ, ક્લીમ, પછી દીર્ઘાય વાળા બધા ઉચ્ચારણની અંદર છે એ ભૂલ થઈ જાય તો ડબલ માત્રા ગણાય 2 ચપટીએ, રસ્વઈ હોય 1 ચપટીએ ગણાય અને દીર્ઘ હોય ડબલ ચપટી વાગે ને એટલું બોલવું જોઈએ વ્યાકરણની દ્રષ્ટિએ. તો ઐમ, હરીમ, ક્લીમ, ચામુંડા, યય, વિચે, આ 9 અક્ષરોનું વિસ્તૃતિકરણ એટલે ચંડીપાઠ. દુર્ગા સપ્તશતી, આ દુર્ગા સપ્તશતી માર્કંડેય પુરાણમાંથી લેવામાં આવેલી છે. એટલા માટે એની પુષ્પિકામાં આવે જય જય શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિક મન્વંતરે. માં ભગવતીના ચરિત્રોનું ગાન. કયા કયા ચરિત્રો? તો કે 3 ચરિત્રોની અંદર આખી સપ્તશતીને વેચવામાં આવી. સૌથી પહેલું ચરિત્ર એ પહેલો અધ્યાય જેની અંદર મહાકાલી માતાનું સ્વરૂપ છે, મહાકાલી માતાના કાર્યોનું વર્ણન છે, એમની ક્રિયાઓનું વર્ણન છે. જ્યારે બીજું ચરિત્ર એ મહાલક્ષ્મી માતાનું, એટલે કે બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય અને ચોથો અધ્યાય. આ 3 અધ્યાય છે એ મહાલક્ષ્મી માતાના ચરિત્રો છે. અને મહાલક્ષ્મી માતાના ચરિત્રો એ 3 અધ્યાય ને ત્યારબાદ અંતિમ ચરિત્ર ઉત્તર ચરિત્ર 5મા અધ્યાયથી લઈને 13મા અધ્યાય સુધી એ મહાસરસ્વતી માતાના ચરિત્રો. બીજ મંત્રો છે ને એ દરેકના અર્થ એવા છે કે એનું કઈ કામનાથી તમે જપ કરો છો, કઈ કામનાથી એમનું ક્યાં ધ્યાન કરો છો એના આધારે ફળ આપે. સામાન્ય રીતે આપણે બધાને એમ છે કે ઐમ છે ને એ મહાસરસ્વતીનું બીજ છે. ઓમ ઐમ નમઃ ના જપ થાય એટલે મહાસરસ્વતી માતા છે પ્રસન્ન થાય. પણ એ જ ઐમ નામના બીજના જપ છે ને એ આજ્ઞા ચક્રમાં ધ્યાન કરીને કરવામાં આવે ને તો એ લક્ષ્મી પ્રાપ્તિ કરાવે. એટલે બીજ મંત્રો છે ને એ આપણે બધા એવું માની છે ક્લીમ એ મહાકાલી માતાનું બીજ છે, પણ મહાકાળીનું બીજ છે ને એ ક્રીમ છે, ક્લીમ નથી. પણ કામનાઓ ક્યારે પરિપૂર્ણ થાય વ્યક્તિની? તો કે એનું ધ્યાન ક્યાં થઈ રહ્યું છે, કયા ચક્ર ઉપર ધ્યાન થઈ રહ્યું છે. અને બીજ મંત્રનો મૂળ અર્થ જ એવો છે કે એના ચક્ર ઉપર એનું ધ્યાન હોય. એટલે જે દુર્ગા સપ્તશતી છે એ આખી સપ્તશતી આખી મંત્રાત્મક છે. ભલે આપણે અનુષ્ટુપ છંદની અંદર શ્લોકો છે 32 અક્ષરના, દરેક શ્લોકો 32 અક્ષરના છે. 32 અક્ષરથી એક પણ અક્ષર વધારે નથી દરેક શ્લોકોમાં. 700 એ 700માં. અનુષ્ટુપ છંદ હોય ને એનો નિયમ છે કે એક પાદની અંદર 8 અક્ષરો આવે, બીજા પાદની અંદર બીજા 8, ત્રીજું પાદ છે એની ત્રીજા 8 ને ચોથા પાદની અંદર 8 અક્ષરો. એ 8 અક્ષરો મળીને 32 અક્ષરનો એક શ્લોક બને. એને અનુષ્ટુપ છંદ કહેવાય. બધે અનુષ્ટુપ છંદ છે એટલે આપણે એમ ગણીએ કે એ શ્લોક છે, પણ એ શ્લોક નથી, એ મંત્ર છે. કેમ? તો કે મંત્રની વ્યાખ્યા જ છે કે મનના ત્રાયતે ઇતિ મંત્ર, જે મનને મનનું ત્રાણ કરે, મનને ખેંચીને ભગવતી તરફ લઈ આવે એ મંત્ર. અને મંત્રનો નિયમ તો કે જે મંત્ર હોય ને એ મંત્રની અંદર વિનિયોગ હોય, એમના ન્યાસ હોય અને એમના ધ્યાન હોય. જેની અંદર ન્યાસ હોય, ધ્યાન હોય અને વિનિયોગ હોય, આ 3 હોય ને એને જ મંત્ર કહેવાય. અને મહાઅવતાર બાબાજી છે એમને દરેકે દરેક સપ્તશતીના 700 એ 700 શ્લોકના
ન્યાસ, ધ્યાન અને વિનિયોગ આપેલા છે. એટલે આપણે એમ કહી શકાય કે સપ્તશતી છે એ માં ભગવતીના સાક્ષાત મંત્રાત્મક સ્વરૂપ છે. સુરથ નામનો રાજા છે એ પોતાના રાજ્યમાંથી જે અસુરો હતા એમને એમના ઉપર આક્રમણ કર્યું અને રાજ્ય લઈ લીધું. એ રાજ્યની કામનામાંથી રાજ્યની પાછા મેળવવાની કામનાથી જંગલમાં ચાલ્યો જાય છે જીવ બચાવીને. અને સમાધિર નામનો વૈશ્ય છે એને એના ઘરવાળા છે કાઢી મૂકે છે. તો એ ચિંતા કરતો કે અત્યાર સુધી મેં એમનું પાલન પોષણ કર્યું અને હવે એને મને બધાએ કાઢી મૂક્યો, એટલે હું જંગલમાં જાઉં છું. બંને જણા જંગલમાં ભેગા થાય છે અને ત્યાં આગળ એમને મેધા નામના ઋષિ મળે છે અને મેધા નામના ઋષિને બંને જણા પોતાની આપવીતી કહે છે. એટલે બંનેની કામના જો શરૂઆત છે ને એ કામનાથી જ હોય કે મારે છે સંતાન જોઈએ છે, મારી પત્ની જોઈએ છે, મારો પરિવાર જોઈએ છે. વૈશ્ય એ માંગ્યું, રાજાએ કીધું મારે મારું રાજ્ય પાછું જોઈએ. મેં મારા રાજ્યના જે લોકો હતા એ બધાને પુત્રવત પાલન કર્યું છે, તો મારે મારું રાજ્ય પાછું જોઈએ છે. ત્યારે મેધા નામના ઋષિ છે ને એમને ઉપદેશ આપે છે કે માં ભગવતી ચંડીની જો આરાધના કરવામાં આવે ને તો તમને તમારું બધું જ પાછું મળે. રાજ્ય જેને રાજ્ય જોઈએ છે ને રાજ્ય મળે. એટલે શ્રી સુંદરી સેવન તત્પરાણામ મોક્ષશ્ચ ભોગશ્ચ કરસ્થ એવ. માં ભગવતી એક જ એવા છે કે એ ભોગ પણ આપે અને મોક્ષ પણ આપે. અને ભોગ અને મોક્ષ બંને આપવા વાળી છે ને એ ભગવતી છે. એટલે ભગવતીનું જે આરાધન કરે છે, મેધા નામના ઋષિએ કીધું કે આ તો મહામાયા છે. જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવતી હિસા. મહાજ્ઞાની હોય ને પંડિતો હોય ને એમ કહેતા ને હું પંડિત છું, એને પોતાના તરફ ખેંચી લે. બલાદ આકર્ષ્ય મોહાય. પોતાની આકર્ષણ શક્તિ એટલી જબરજસ્ત છે કે ગમે એવા પંડિતને ખેંચી લે. યમે વૈશ વૃણુતે તેન લભ્ય. એ નક્કી કરે કે આને મારે ગ્રહણ કરવાનું છે, એની આગળ જ આ કાર્ય થાય. આ ચંડી પાઠ, સહસ્ત્ર ચંડીના પાઠનું આયોજન છે તે ભગવતીએ તમને સિલેક્ટ કરેલા છે. બ્રાહ્મણો અહીંયા જે આવ્યા છે પાઠ કરવા માટે એને માં ભગવતીએ સિલેક્ટ કરેલા છે. સામાન્ય રીતે કોઈ માણસ છે એ પોતાની ઈચ્છાથી નથી કરી શકતું, કેમ કે આખી સૃષ્ટિ મહામાયાથી ચાલે છે. તો આ મહામાયા છે એ દરેક તત્વોની અંદર વિરાજિત છે અને એ જ મૂળ તત્વ એટલે ચંડીપાઠ. ચંડીપાઠના આખો પહેલો અધ્યાય છે એ એમને આખું વિધિ વિધાન જણાવે છે કે કેવી રીતના ભગવતીની આરાધના કરવી. અને પછી અસુરોના નાશ માટેની કથાઓ દરેક અધ્યાયોની અંદર. અસુરો છે, મધુકૈટભ છે તો મધુકૈટભનો એને વરદાન હતું કે કોઈ જ્યાં જળ તત્વ ન હોય ને ત્યાં એનું મૃત્યુ થાય. ને બધે પૃથ્વીમાં ચારેય બાજુ જળ તત્વ જ હતું, ક્યાં એનું મૃત્યુ થાય. બ્રહ્માજી પાછળ એ બંને દોડે છે અને બ્રહ્માજીને એમ કહે છે મારી નાખીએ. ત્યારે બ્રહ્માજી સ્તુતિ કરે છે. રાત્રિ સુક્ત જે છે એ બ્રહ્માજી દ્વારા કરાયેલી સ્તુતિ છે. આખા ચંડીપાઠમાં 3 સ્તુતિઓ સૌથી મહત્વની. એક ચોથો અધ્યાય શકરાદિ દેવતાઓએ કરેલી સ્તુતિ. એક 11મો અધ્યાય નારાયણી નમોસ્તુતે, આ પણ સ્તુતિનો અધ્યાય છે. દેવતાઓ દ્વારા માં ભગવતીની સ્તુતિ થયેલી છે. અને એક રાત્રિ સુક્ત જેની અંદર બ્રહ્માજીએ માં ભગવતીને પ્રાર્થના કરી, પ્રભુ માં આપ છે એ નારાયણને છે એ જાગૃત કરો, એમની નિદ્રા છે ને એનું હરણ કરો, નહીતર આખી સૃષ્ટિ બચશે નહીં. આ સૃષ્ટિને આ મધુને કૈટભ છે ખાઈ જશે. તો એટલા માટે થઈને સ્તુતિ કરવામાં આવે છે. એવું શાસ્ત્રકારો એવું કે જે મનુષ્ય 3 સ્તુતિના નિત્ય પાઠ કરે ને એના ઉપર ભગવતી છે ને એ કૃપાથી ભરપૂર કરી દે એમને. નિત્ય 3 પાઠ, રાત્રિ સુક્ત, ચોથો અધ્યાય અને 11મો અધ્યાય, આ 3ના પાઠ કરતા હોય એના ઉપર માં છે વરસી જાય. અને પ્રત્યક્ષ એવા દાખલા છે કે માનું ચરિત્ર ચાલતું હોય ને ત્યારે ચોથો અધ્યાય 11મો અધ્યાય આવે ને તો વ્યક્તિ છે સમાધિમાં ચાલ્યો છે. રામકૃષ્ણ પરમહંસ હતા, એમને સહજ સમાધિ લાગતી. એનું મુખ્ય કારણ શું હતું તો કે માં ભગવતીના ચોથા અધ્યાયના અવિરત પાઠ કરતા. જે શકરાદી સ્તુતિ છે એના અવિરત પાઠ કરતા.
અને એની અંદર એટલી ભક્તિ ભરેલી છે. આપણે અર્થ સાંભળીએ ને, આ તો આપણે ગવાય છે એવા જોર જોરથી ને એવા રાગમાં કે આપણને એમ લાગે કે આ તો એકદમ ભયંકર છે, પણ એના અર્થ વાંચીએ ને તો ખબર પડે. માં ભગવતી છે ને એ શરીરને અને મનને એકદમ ત્રાણ કરવા વાળી છે, મનને બુદ્ધિની અનુસાર જોડવા વાળી છે, અને બુદ્ધિને ભગવતી તરફ જોડનારી છે. તો આ સપ્તશતીનું મહત્વ છે ને 13મા અધ્યાયની અંદર તો રાજા અને વૈશ્ય બંને 3 વર્ષ સુધી યથાહારો નિરાહારો તન મનસ્કો સમાહિતો, માં ભગવતીનું 3 વર્ષ સુધી નિરાહાર એ યજન કરે છે. માટીની મૂર્તિ બનાવી માં ભગવતીની પૂજા અર્ચા કરે છે. અને માં ભગવતી પ્રત્યક્ષમ પ્રાહા ચંડિકા, માં ભગવતી છે ને પ્રત્યક્ષ પ્રગટ થઈ જાય. અને ભગવતી પ્રગટ થઈ જાય એટલે પૂછે છે, બોલ શું આપું તને, માગ. પછી તો સાધક 3 વર્ષ સુધી નિરાહાર માં ભગવતીના દેવી સૂક્તના પાઠ કર્યા હોય અને માં ભગવતી પ્રગટ થઈ જાય તો શું માગે? એને કીધું, માં મારી કામના તો તમને ખબર જ છે, મારે હવે કઈ જોતું નથી. માં કે નહીં, જે કામનાથી જે મારી ઉપાસના કરી છે ને એ તો તને મળશે જ, પણ મારું સાનિધ્ય પણ તને મળશે. એટલે માં ભગવતી છે એ કૃપા કરવા બેસે ને તો એ બેડો પાર નો આવે. અને માને આપણે ખબર છે ને, આપણે પગે લાગીએ ને ત્યારે છે ખોળો પાથરીને પગે લાગીએ, લાંબા હાથ કરીને પગે લાગીએ. કેમ? તો કે એ કૃપાન્વિત છે ને આ કૃપાથી વ્યક્તિઓનું જીવન છે ચાલે છે. આ ચંડીપાઠ છે એ સાંભળીને કરનારા લોકો કેટલા છે. રાજેન્દ્રદાસજી મહારાજ થઈ ગયા, એમને એક સરસ મજાનું દૃષ્ટાંત આપેલું કે ભાવ છે ને એ સૌથી મહત્વનો છે. વિધિ વિધાન મહત્વનું છે, પણ એની અંદર ભાવ છે ને આપણો એ સૌથી વિશેષ છે. કદાચ એકાદો એક નાનકડો એવો ગામડાની અંદર બ્રાહ્મણ બાળક જ્યારે એને જનોઈ ધારણ કરી 5 વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થયા ત્યારથી એ નિત્ય છે એ ચંડીપાઠ કરે. એના પિતાએ કીધેલું, પંડિત હતા એમના પિતા, એમને કીધું કે નિત્ય ચંડીપાઠ કરવાના અને દરરોજ ચંડીપાઠ કરે. પણ નમસ્તસ્યૈ 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 આવે ને ત્યારે એ બોલે નમસ્તસ્મૈ 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 બોલે. અને એની ઉંમર થઈ ગઈ 60 વર્ષની. 60 વર્ષની ઉંમર થઈ ગઈ છતાં પણ રોજ પાઠ કરીને. એવામાં એકવાર એમના ગામની અંદર કાશીના પંડિતો આવ્યા ને પંડિતોએ ચંડીપાઠનું એ બોલતા હતા ને સાંભળ્યું ને કીધું, તમારા બધા જ પણ ચંડીપાઠ છે ને નિષ્ફળ છે. કેમ? તો કે નમસ્તસ્યૈ ચતુર્થી વિભક્તિ નમસ્તસ્યૈ બને, સ્ત્રીલિંગ હોય તો. વિભક્તિની દ્રષ્ટિએ નમસ્તસ્મૈ ખોટું છે. અને જ્યાં એવું સાંભળ્યું ને કે આ માએ તમારા પાઠ નથી સ્વીકાર્યા, ત્યાં તો એ ભોળા ભાવે છે આંખમાંથી આંસુડાની ધારા વહી ગઈ. આંસુડાની ધારા જવા લાગી અને એને એમ થયું કે મારો પ્રાણ કેમ અહીંયા નથી છૂટી જતો. ખાલી એટલો વિચાર કર્યો ને ત્યાં મા ભગવતી એની સામે પ્રત્યક્ષ પ્રગટ થઈ ગયા. અને કાશીના જે પંડિત હતા એમને એમ કીધું કે તું એમ કહે છો કે નમસ્તસ્મૈ નો બને, બોલ અહમ બ્રહ્મ સ્વરૂપિણી, હું બ્રહ્મ સ્વરૂપા છું, તો કેમ નમસ્તસ્મૈ નો બને? કર મારી યારે શાસ્ત્રા. તો મા ભગવતી છે એ એમને કીધું કે ભોળા ભાવથી જે મારું યજન કરે છે, જો અશુદ્ધિની આપણે ઢાંકવાની વાત નથી, પણ ભાવ છે ને એ સૌથી મહત્વનો છે. અને હૃદયના ભાવથી જે કાંઈ થાય એ મા ભગવતી સ્વીકાર કરે. ચંડીપાઠ છે એ ચંડીપાઠના દરેક શ્લોકો, દરેક મંત્રો, 10 મહાવિદ્યાઓનો જે ક્રમ છે એના ધ્યાન છે આની અંદર. કામેશ્વરી હૃદય ભજામિ ધૃતેન્દુલેખામ, કેવા સરસ મજાના અર્થો છે. એ કેવા સરસ મજાના પુષ્પો માએ ધારણ કરેલા છે. એના અર્થ આપણે વાંચેલા હોય એટલે આપણને ભાવ થાય. શ્લોક બોલાતા હોય અને શ્લોક સાંભળીએ તો આપણને ભાવ જાગે. તો મા ભગવતીને આપણે પ્રાર્થના શું કરીએ કે માં આ બધી જ જે શાસ્ત્રની વાતો છે ને એ તું ધારે ને તો અમારા હૃદયમાં ઉતારી દે. અમે ગમે એટલી મહેનત કરીએ, શાસ્ત્ર વાંચવાની, શાસ્ત્રને સાંભળવાની, સંકીર્તન કરવાની, ગમે તેટલી મહેનત કરીએ પણ અમારાથી ન ઉતરે. પણ તું એકવાર નક્કી કરી લે કે ઉતારી દેવું છે તો ક્ષણવારની અંદર જેમ વીજળીનો ચમકારો થાય અને સદજ્ઞાન છે આપણા હૃદયની અંદર પ્રગટ કરી દે. તો મા ભગવતીને આપણે પ્રાર્થના કરીએ કે મા ભગવતી આજના દિવસના જે પુષ્પ છે, પાઠરૂપી પુષ્પ છે, એ આપના ચરણોમાં આપને અર્પણ કરીએ છીએ. આપ એનો સ્વીકાર કરી
અમને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવનારા બનજો ને અમારું ચિત્ત આપના ચરણોની અંદર સદાયને માટે બિરાજિત રહે. સંકીર્તન કરીએ, પ્રાર્થના કરીએ અને માં ભગવતીને પછી પોઢાડીએ પ્રસાદ